ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો। સવારના વાગ્યા છે 3:19 અને આપણે જવાનું હતું રાજકોટ, કેમ કે આજે મારો મોટો ભાઈ ન્યૂઝીલેન્ડથી 5 વર્ષ પછી આવ્યો એટલે અને આપણે ડાયરેક્ટ આવી ગયા બ્રશ કરવા। બ્રશ કરી અને આપણે નાસ્તો બનતો હતો એટલે ડાયરેક્ટ પહોંચી ગયા નાસ્તો કરવા। નાસ્તો અને બધું કરી અને બીજો ભાઈ આવવાનો હતો, એને વેઇટ કરતા હતા થોડીક વાર। તો આ ભાઈ તૈયાર થઈને આવતા રહ્યા એટલે અમે બે સેલ્ફી લીધી, કેમ કે આજ બે બ્લેક કપડાં મેચિંગ કર્યા અને પછી બધા આવી ગયા એટલે અમે નીકળી ગયા ડાયરેક્ટ રાજકોટ તરફ। તો ગાડી કે મને થોડીક ચા પાણી કરાવો એટલે આવી ગયા આપણે પેટ્રોલ પંપે આવીને આપણે ગાડીમાં નાખવું ડીઝલ નાખ્યું અને આપણે નીકળવાનું હતું રાજકોટ તરફ। ડીઝલ ગાડીમાં ફૂલ ટાંકી થાય છે, જીઓનો પેટ્રોલ પંપ। પછી આપણે ડાયરેક્ટ આવી ગયા ઉપલેટા ટોલટેક્સે પહોંચી અને પછી બધા કહે કે સવાર પડી ગઈ એટલે આપણે ચા પાણી કંઈક પીએ અને એક બે ફોટા પાડ્યા અને ચા પાણી પીને પાછા આપણે બાકાજી બોલાવતા ભજનને નીકળી ગયા રાજકોટ તરફ ગીત સાંભળતા નીકળી ગયા। તો પાછું આપણે ગોંડલ પહોંચવા આવ્યા એટલે પાછો ચા પીવો હતો એટલે ચા પીતો ખેતલા આપા રેસ્ટોરન્ટ, ચા પી અને પછી આપણે પાછું નીકળવાનું હતું। ભાઈ 8 વાગે ઉતરવાનો હતો એટલે આ છે ખેતલા આપા રેસ્ટોરન્ટ। પછી આપણે ડાયરેક્ટ રાજકોટ બાયપાસ લઈ લીધો, કેમ કે ગામમાં બહુ ટ્રાફિક હોય એટલે એરપોર્ટ ગામની બહાર હવે નવો બન્યો ત્યાં આપણે જવાનું હતું એટલે આપણે આવી ગયા ડાયરેક્ટ નવા એરપોર્ટે આપણે ટર્મિનલનું પૂછવાનું હતું પણ આટલો હજી બન્યો નથી એટલે 1-2 ટર્મિનલ જ છે એટલે આગલા ટર્મિનલ ઉપર હતું। સિક્યુરિટીવાળાને પૂછ્યું અને આપણે ડાયરેક્ટ નીકળી ગયા જે ટર્મિનલે ઉતરવાના હતા ત્યાં ઉતરી અને આપણે ડાયરેક્ટ પાડી લીધી 1-2 સેલ્ફી અને એરપોર્ટનો થોડોક વ્યૂ લઈ લીધો અને 2-4 જણા સામું જોતા હતા। તો આપણે ભાઈની ગ્રાન્ડ એન્ટ્રી થઈ ગઈ। આ છે મારો ભાઈ જે ન્યૂઝીલેન્ડથી 5 વર્ષ પછી આવ્યો ઇન્ડિયા। પછી આપણે ડાયરેક્ટ નીકળી ગયા ઘર જવા માટે। તો આપણે હોટલે ઉભર્યા કેમ કે નાસ્તો કરવો હતો બધાને એટલે ડાયરેક્ટ ફાફડીનો ઓર્ડર દઈ દીધો અને આપણે થોડોક વિડીયો ઉતારતા હતા। ભાઈ થોડુંક વાર સામું તો જોયું પણ એ પૂછી ન શક્યો કે મારો વિડીયો શા માટે ઉતાર। ડાયરેક્ટ પછી આપણે આવી ગયા પોરબંદરની બાજુમાં સિકોતેર માતાજીનું મંદિર, ત્યાં આપણે ભાઈને પગે લાગવાનું હતું અને તોરવાનો હતો એટલે અમે પહેલાં પહોંચી ગયા એટલે માતાજીને ફૂલહાર કરી લીધો અને થોડીક વાર બધાનો વેઇટ કરવાનો હતો કેમ કે બીજા બધા અહીંયા આવતા હતા કેમ કે ભાઈને તોરવાનો હતો એટલે થોડીક વાર થઈ તો બધા આવી ગયા એટલે ભાઈને તોરી લીધો અને પછી આપણે જવાનું હતું ઘરે। ભાઈને તોર્યો અને આપણે ડાયરેક્ટ પહોંચી ગયા આપણા ઘરે અને આપણા ફળિયામાં છે આપણા દાદાનું કૂતરું એટલે ત્યાં ભાઈએ તેને ફૂલહાર કર્યા, દાદાને ફૂલહાર ચડાવી અને ડાયરેક્ટ ભાઈનું વેલકમ કર્યું અને બધા થોડાક ઇમોશનલ પણ થઈ ગયા હતા કેમ કે 5 વર્ષ પછી એને મળ્યા એટલે ભાઈને પછી ફૂલહાર પહેરાવી અને આરતી ઉતારી અને ભાઈનું ઘરમાં સ્વાગત કર્યું। ભાઈને પેંડો ખવડાવ્યા અને ભાઈની એન્ટ્રી કરી। પછી આ ભાઈ થોડાક ઇમોશનલ પણ થઈ ગયા હતા કેમ કે 5 વર્ષ પછી ભાઈને મળ્યા એટલે। અને આ છે આપણું ગામ અને આ છે રામાપીરનું મંદિર અને સામે પાદરમાં છે બાપા સીતારામનું મંદિર અને આ બાજુ પાછળ અમારા ઘરની એક્ઝેક્ટ બાજુમાં નિશાળ છે મોટી।